તો પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ હિનાબેનની પણ અંતિમ વિધિ કરવામાં આવી। ભારે જનમેદની વચ્ચે હિનાબેન પટેલની અંતિમ વિધિ કરાઈ હતી। લંડનથી નડિયાદ દીકરાના એડમિશન માટે આવ્યા હતા। લંડન પરત ફરતા સમયે પ્લેન દુર્ઘટનામાં તેમનું મોત થયું। પ્લેન ક્રેશ દુર્ઘટનામાં જે મૃત્યુ થયા હતા તેમાં નડિયાદના આ હિનાબેન પટેલ કે તેમનું પણ મૃત્યુ થયું હતું। ત્યારે આજે તેમનો જે નશ્વર દેહ છે તે નડિયાદ ખાતે લાવવામાં આવ્યો છે અને તેમના નિવાસ સ્થાનેથી અત્યારે તેમના આ નશ્વર દેહને અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં આવી રહ્યો છે। નડિયાદના મોટાપોર વિસ્તારમાં રહેતા અને તેઓ અહીં આગળ આવ્યા હતા પોતાના દીકરીના એડમિશન માટે અને તમામ જે અન્ય જે કામગીરી છે તેના માટે આવ્યા હતા। હાલ મોટી સંખ્યામાં લોકો અહીંયા ઉમટ્યા છે, તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે અને હાલ તેમને અંતિમ સંસ્કાર માટે અહીંયાથી નજીકના જે સ્મશાન ગૃહ છે ત્યાં લઈ જવામાં આવી રહ્યા છે। આ સાથે ખેડા જિલ્લાના કલેક્ટર તેમજ ડીએસપી અને તમામ જે અધિકારીઓ છે તેમના દ્વારા પણ તેમને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી। કરુણેશ પંચમવેદી, સંદેશ ન્યૂઝ, નડિયાદ।